નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તો સુરતમાં 29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે। આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસ રખાયો છે। યાત્રા પર નજર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટી ફરજિયાત છે। નવી સિવિલ મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, જે જૂના ટ્રોમા સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર પર 9 થી 12 કલાક સુધી ચાલશે। આજે પહેલા દિવસે એટલે કે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા। જો કે આવતીકાલે રવિવારની રજા છે, બાદમાં સોમવારથી શુક્રવાર રાબેતા મુજબ આ કામગીરી ચાલુ રહેશે। 13 વર્ષથી નાની વયના બાળકોને, 75 વર્ષથી મોટી વયના વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓને, બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મુકાવનારા હાર્ટ પેશન્ટને મેડિકલ ફિટનેસ સર્ટી અપાશે નહીં। લાંબી લાઇન ટાળવા આ વખતે પણ નવી સિવિલમાં ટોકન સિસ્ટમ રખાય છે। એક દિવસમાં 500 ટોકન અપાશે। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે અમરનાથ જતા હોય છે। આ વખતે અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન 15 એપ્રિલ સોમવારથી શરૂ કરવામાં આવી રહ્યું છે। એ જ દિવસથી ચારધામ યાત્રાનું પણ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે। જો કે અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટી ફરજિયાત કરવામાં આવ્યું છે। હું ડૉક્ટર લક્ષ્મણ ટેલિયાણી, મેડિકલ ઓફિસર, નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ફરજ બજાવું છું। શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે જે શ્રી અમરનાથજીની યાત્રા શરૂ થવાની છે, એના માટે મેડિકલ ફિટનેસની જે ગાઈડલાઇન છે, કારણ કે હાઇટ પર છે એટલે મેડિકલ ફિટનેસ કરાવવું એમની ગાઈડલાઇન પ્રમાણે ખૂબ જરૂરી છે। તો એ પ્રમાણેની વ્યવસ્થા આજથી અહીંયા મેડિકલ ફિટનેસ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। એના માટે સિવિલ હોસ્પિટલના રિંગ રોડ સાઈડના જે જૂનું ટ્રોમા સેન્ટર છે બિલ્ડિંગ, એના ગ્રાઉન્ડ ફ્લોર પર સંપૂર્ણ વ્યવસ્થા એક જ છત નીચે કરવામાં આવી છે। એમાં 6 મેડિકલ ઓફિસરો, 2 ફિઝિશિયન, એના સિવાય ટોકન વ્યવસ્થા, લેબોરેટરીની વ્યવસ્થા, ઇસીજી કાઢવાની વ્યવસ્થા બધી એક જ છત નીચે કરવામાં આવી છે। અને સંપૂર્ણ ફિટનેસની કામગીરી જે તે દિવસે જ આશરે કમસે કમ 500 લોકો એક જ દિવસે, 500 યાત્રીઓની એક જ દિવસે ફિટનેસ થઈ જાય એ રીતની સુવિધા કરવામાં આવી છે। એટલે 500 સુધીને 450 થી 500 સુધીના યાત્રીઓનું ફિટનેસ રોજે રોજ કરવામાં આવશે। સોમવારથી શુક્રવાર સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કેસ પેપર અને ટોકન આપવામાં આવશે। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે હાલમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે। તેવામાં કમોસમી વરસાદની આગાહીને પગલે પાકને નુકસાન થવાની ભીતિ છે। ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક શેરડી અને બાગાયતી પાક તરીકે કેરીનો ખેડૂતો લેતા હોય છે। દક્ષિણ ગુજરાત કેરીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતાને જોતા ખેડૂતોમાં જ ચિંતા પ્રસરી છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કેરીને નવસારી, વલસાડ, ધરમપુર વિસ્તારમાં કેરીની મબલક ઉત્પાદન થાય છે। આ વિસ્તારની કેસર સહિત કેરીઓ ખૂબ જ મીઠાશવાળી હોય છે અને તેના કારણે કેરીના રસિયાઓ ખૂબ જ આતુરતાથી બજારમાં તેના આગમનની રાહ જોતા હોય છે। પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં આવતા એકાએક પલટાને કારણે કેરીના રસિયાઓને સ્વાદ પણ બગડતો હોય છે। છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે। તેને કારણે માવઠા જેવી સ્થિતિ અથવા તો કમોસમી વરસાદ પડી શકે છે, જેથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। સુરતના પાંડેસરામાં 2 અલગ અલગ બનાવમાં પોલીસે ડુપ્લિકેટ ડોક્ટરને ઝડપી પાડ્યા છે। બંને ડોક્ટરો પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી નહીં હોવા છતાં તેઓ ખાનગી પ્રેક્ટિસ કરતા હતા। ડિગ્રી વગર જ તેઓ ક્લિનિકમાં એલોપેથિક દવાઓ જથ્થો રાખતા હતા, જેથી પોલીસે બંને સામે ડુપ્લિકેટ તબીબો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે। પોલીસે બંને ડોક્ટરની પ્રાથમિક પૂછપરછમાં અગાઉ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ સામાન્ય બીમારીમાં કઈ કઈ દવા ઇન્જેક્શન આપવાની માહિતી મેળવી લીધા બાદ જાતે ડોક્ટર બની ગયા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે બંને ક્લિનિકમાંથી દવા ઇન્જેક્શન સહિત કુલ 30,000નો દવાનો જથ્થો કબજે કર્યો છે। બાતમીના આધારે પોલીસે જિલ્લા પંચાયત હેલ્થ વિભાગની અધિકારીઓ સાથે એક ટીમ બનાવી પાંડેસરામાં ગોવલક રોડ પર રામનગર ખાતે આવેલ જગન્નાથ ક્લિનિકમાં ડમી પેશન્ટ મોકલી રેડ પાડી હતી, જેમાં 28 વર્ષીય આરોપી હિમાંશુ શેખ ગૌરીશંકર પ્રેક્ટિસ કરતોનું બહાર આવ્યું છે। એસઓજી પોલીસે તેની ધરપકડ કરી ક્લિનિકમાંથી દવા, ઇન્જેક્શન, સિરપ મળી કુલ 27,000ની વધુનો જથ્થો કબજે કર્યો છે। સુરત મિની બજારમાં ડાયમંડ એસોસિએશનની ઓફિસ ખાતે આજે હીરા દલાલ પરિવારનો રજૂઆત કરવા પહોંચ્યા હતા।
27 જેટલા દલાલે ધંધામાં નુકસાની કર્યા બાદ ડાયમંડ કંપનીએ એડવાન્સ ચેક આપ્યા હતા અને ડાયમંડ એસોસિએશને મધ્યસ્થિતિ કરેલી ચૂકવણું કરી આપવામાં આવ્યું હતું. જોકે આ ચૂકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા દલાલોએ જેલમાં જવાનો વારો આવ્યો હતો. પરિવારના મોભી જેલમાં હોવાના કારણે પરિવારની હાલત કફોડી બની છે. આજે આ તમામ પરિવારોએ આત્મહત્યા કરવા સુધીની સ્થિતિ હોવાનું જણાવ્યું હતું. હાલ તો આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા આખા કેસનો હલ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરતના હીરા ઉદ્યોગમાં ભરોસો પર કરોડો રૂપિયાના હીરાની આપલે થતી હોય છે. હીરા ઉદ્યોગમાં સુરત ડાયમંડ એસોસિએશન સર્વોપરી માનવામાં આવે છે. જો કોઈ હીરામાં નાદારી કરે તો ડાયમંડ એસોસિએશન પાસે આવતા હોય છે અને ત્યારબાદ તેનું ચૂકવણું કરવામાં આવતું હોય છે. છેલ્લા 5 વર્ષમાં 27 હીરા દલાલ દ્વારા જે તે સમયે નુકસાની કરી હતી, જેથી તેઓ સુરત ડાયમંડ એસોસિએશન પાસે આવી નાદારી નોંધાવી હતી. 4 મહિના પહેલા સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મધ્યસ્થી કરી હીરા કંપની કેપી સંઘવીને દલાલોનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. 27 જેટલા હીરા દલાલ દ્વારા 5 લાખથી 1.5 લાખના રફ હીરા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે રૂપિયાની ચૂકવણી ન કરી શકતા નાદારી નોંધાવી હતી. વર્ષોના ઇતિહાસમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મધ્યસ્થી કર્યા બાદ ચૂકવણું થતું હોય છે, પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે ચૂકવણું થયા બાદ પણ કંપની દલાલો ઉપર કેસ કર્યો હોય. આ તમામ દલાલો જ્યારે હીરા કંપની સાથે કામ કરવામાં આવે તે પહેલાં સિક્યુરિટી ચેક આપતા હોય છે, જેનો હીરા કંપની દ્વારા સિક્યુરિટી ચેકનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને આ ચેકના આધારે તેના પર કોર્ટમાં કેસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હીરા દલાલોને જેલમાં જવાનો પણ વારો આવ્યો હતો. આજે 27 જેટલા હીરા દલાલો પરિવાર સુરત ડાયમંડ એસોસિએશન ખાતે પહોંચ્યા હતા. કેટલીક મહિલાઓ પોતાના નાના બાળકો સાથે પણ આવી હતી. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટે જણાવ્યું હતું કે હીરાના ધંધો કરતા લોકોએ જે તે સમયે નુકસાની કરતા ધંધામાં નિયમ પ્રમાણે તેની પાસે જે માલ મિલકત હોય તે પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય છે. હીરાના ધંધામાં નિયમ પ્રમાણે એકવાર ચૂકવણું થઈ ગયા બાદ તેના પર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી. આ કેપી સંઘવીવાળા કેસમાં એવું થયું છે કે ચૂકવણું થઈ ગયા બાદ પણ કેસ કરવામાં આવ્યો છે. ચેક એડવાન્સ લેવામાં આવ્યા હોય તેના આધારે કોર્ટ મેટર બનેલી છે. ઘણા લોકોને તેમાં સજા પણ થયેલી છે, જેથી ડાયમંડ એસોસિએશન દલાલોના પરિવારજનોને રજૂઆત કરવા આવ્યા છે અને કહ્યું છે કે ચૂકવણું થઈ ગયા બાદ પણ કેપી સંઘવી દ્વારા આ કેસ કરવામાં આવ્યા છે તે હીરાના નિયમ વિરુદ્ધ છે. આ કેસના કારણે પરિવાર કઠોર સ્થિતિમાં મુકાયા છે, જેથી આનો કોઈ રસ્તો કાઢવો જોઈએ. તેમની રજૂઆત યોગ્ય છે, જેથી કેપી સંઘવીના સંપર્ક કરવામાં આવ્યો છે. આવતા વીકમાં મળવાનો સમય પણ આપવામાં આવ્યો છે. ત્યારબાદ તેમની સાથે મુલાકાત કરીને આ બાબતે તમામ સત્ય હકીકત જાણવામાં આવશે. જે મારા પતિ ડાયમંડ સાથે સંકળાયેલા હતા, એમાં ડાયમંડમાં નુકસાની ગઈ, તો એના માટે અમારા ઉપર જે ચેક હોય એના ઉપર અમારા ઉપર કેસ કરેલો છે. અમે બધા પરિવારના અમે એમાં જોડાયેલા હતા, તો અમે તો એમાં કંઈ જાણતા નથી, છતાં અમને અમારા બધા ઉપર એણે કેસ કરેલો છે. તો અમે ચૂકવણું બધું કરી દો. અમારું ઘરેણું, અમારું બધી મિલકત અમે બધું વેચી દીધેલું છે. અમારી પાસે કોઈ નથી. મારી નાની બેબી હતી, અમારે ઘરે પોલીસવાળા આવે, અમારે બધાના ઘરે ઘર રખડવું પડ્યું હતું. તો એના માટે જવાબદારી કોણ? કાલ સવારે અમારા પતિએ કંઈ અવળું પગલું ભર્યું, અમારું માથે કંઈક વધારે દબાણ રહે તો અમે કંઈ પગલું ભરવી તો મારા છોકરાનું કોણ ધ્યાન રાખશે? શું કેપી સંઘવી અમારું કંઈ કરશે? અમારું ભરણ પોષણ પોતે કરી શકશે? લોકો એટલે જે તે સમયે ડાયમંડનો વેપાર કરતા વેપારીઓ નુકસાની કરતા હોય ત્યારે જનરલી વેપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય. પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી. તો આ કેસમાં એવું છે કેપી સંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે. એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા આવ્યા કે ચૂકવણું લીધા પછી આ કેસ કરી ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરોધમાં કહેવાય. એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે. ટોટલ 27 પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે. જે તે કરી હોવાથી હીરાની ભાષામાં, ડાયમંડની ભાષામાં એનું ઉઠુમણું કહેવાય એવા 27 પરિવારો આવ્યા છે અહીંયા. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય લોન એજન્ટ યુવતીને નોકરી અપાવવાની લાલચ આપી રત્ન કલાકાર મિત્રના કહેવા બાદ પ્રેમમાં સંબંધ રાખવા કહ્યું હતું. પ્રેમ સંબંધનો ઇનકાર કર્યો હોવા છતાં એક વખત શરીર સંબંધ બાંધવાની માંગણી કરી, નગ્ન વિડીયો ઉતારી બ્લેકમેલ કરી વરાછા અને કામરેજની હોટલ તેમજ પોતાના ઘરમાં અનેક વખત શરીર સુખ બાંધી દુષ્કર્મ અને સુશ્રી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ ઉપરાંત પોતાનાથી છુટકારો જોઈએ તો તે બીજી છોકરી સાથે અફેર કરાવી આપવાનું કહી શારીરિક શોષણ કરનાર રત્ન કલાકાર અને તેના અધમ કૃત્યમાં સાથ આપનારી તેની બહેન
અને વશીકરણના નામે 2.53 લાખ પડાવનાર તાંત્રિક સહિત 4 વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે રત્ન કલાકારની ધરપકડ કરી છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતી અને બેંકમાં લોનનું કામ કરતી 25 વર્ષીય યુવતીનો જૂન 2022માં કામરેજના રહેવાસી 34 વર્ષીય રત્ન કલાકાર ભાવેશ દુલાભાઈ બલદાણિયા સાથે પરિચય થયો હતો. સારા પગારની નોકરીની લાલચ આપી ભાવેશ શરૂઆતમાં મિત્રતાના નામે હાય હેલો ગુડ મોર્નિંગ વગેરે જેવા મેસેજ કરતો હતો. મળવાના બહાને પાર્લે પોઈન્ટ અંબાજી મંદિર પાસે બોલાવી પ્રેમ સંબંધ રાખવા કહ્યું હતું, પરંતુ યુવતીએ ઇનકાર કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે પ્રેમ સંબંધમાં સ્પષ્ટ ઇનકાર કર્યા હોવા છતાં હવસખોર ભાવેશે એક વખત શરીર સંબંધ બાંધવા દેવાનું કહેતા યુવતી ચોંકી ગઈ હતી. આ મુદ્દે તેઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો, પરંતુ કોઈ કારણસર યુવતી ભાવેશની વાતોમાં આવી જતા ભાવેશે તેને વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટલમાં લઈ ગયો હતો, જ્યાં ભાવેશે યુવતી સાથે શરીર સંબંધ બાંધવાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું અને ચાલાકીપૂર્વક વિડીયો પણ ઉતારી લીધો હતો. એક વખત સંબંધ બાંધ્યા બાદ યુવતીએ મળવાનો ઇનકાર કરતા ભાવેશે વિડીયો તેના માતા પિતા બતાવવાનું કહી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને અનેક વખત કામરેજની નેક્ષા હોટલમાં લઈ જઈ ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું. છેવટે કંટાળી ભાવેશે નંબર વોટ્સઅપ મોબાઈલમાં બ્લોક કરી દેતા ભાવેશની બહેને યુવતીને કોલ કરી ધમકાવી હતી. આ બાબતે યુવતીએ ફરિયાદ આપતા ઉત્તરાયણ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખર્ચ નિરીક્ષક વિજયાનંદ ભારતીના અધ્યક્ષસ્થાને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરવ પારગીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ખર્ચ મોનિટરિંગ સેલની કામગીરીની સમીક્ષા અને માર્ગદર્શન માટે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખર્ચ નિરીક્ષકે જણાવ્યું કે વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો સાથે પ્રચારમાં આવતા સહયોગીની સંપર્ક નંબર સહિત જરૂરી વિગતો અદ્યતન રાખવી જરૂરી છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ સતર્ક રહે એમ જણાવી ઉમેર્યું કે ઓછામાં બેલેન્સ ધરાવતા જનધન ખાતાઓ પણ આચારસંહિતામાં સમયગાળામાં નાણાંની હેરફેર વધી રહી હોવાનું માલુમ પડે છે. બેંકોમાં ડોરમેટ ખાતાઓ ચૂંટણી સમયમાં જ સક્રિય થાય છે અને તેના અચાનક ₹500 થી 5,000નું ટ્રાન્ઝેક્શન થવા લાગે છે, તે જરૂરી પગલાં લેવા કહ્યું હતું. બેંકના ખર્ચના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાળામાંગ જમીર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કમલેશ રાઠોડ તથા આરસી પટેલ, નિવાસી અધિકતર કલેક્ટર વિજય રબારી, નાયબ કલેક્ટર સહિત વિવિધ નોડલ ઓફિસરો, જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ, સીજીએસટી, એસજીએસટી, આવકવેરા, સીઆઈએસએફ, એરપોર્ટ ઓથોરિટી, પોલીસ, મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉધના 3 રસ્તા ખાતે ગત સાંજે બીઆરટીએસ બસ ચાલકે એક બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. બસની ટક્કરના કારણે બાઇક સવાર 2 મિત્રોને ઈજાઓ પહોંચી હતી. એટલું જ નહીં, અકસ્માતને પગલે સ્થળ પર લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું. તેમજ ઈજાગ્રસ્ત મિત્રોએ સારવાર નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત મીઠી ખાતે આવેલા રામાભાઈ ચોકમાં રહેતા મિત્રો જમીન અકીલ શેખ અને પ્રકાશ 22 ગત સાંજે બાઇક ઉપર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે ઉધના 3 રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે બીઆરટીએસ બસ ચાલકે ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બંને મિત્રોને ઈજાઓ પહોંચી હતી, જેથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુરતના રિંગ રોડ પર જ્વેલરીના વેપારી સાથે ₹12 લાખથી વધુની ઠગાઈ કરી હતી. ઠગાઈ કરનાર ડુપ્લિકેટ નાયક કલેક્ટર મહિલાને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ એક પછી એક અનેક ઠગાઈના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે ડુપ્લિકેટ કલેક્ટર સામે અને તેના મળતિયા સામે વધુ એક છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં તેઓએ લોકોને સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાના બહાને વ્યક્તિ પાસેથી ₹1.5 લાખ પડાવી લીધા હતા. ડુપ્લિકેટ કલેક્ટરની ઓળખ આપનારી બંટીએ બબલી આ જોડીએ જ્વેલર્સ સાથે ઠગાઈ આચર્યા બાદ ગઈ ત્યારે ઠગ જોડીનો એક પછી એક કાંડ ખુલી રહ્યા છે. સલામતપુરા રુસ્તમપુરા રહેતા અહેમદ ખાન પઠાણે ડુપ્લિકેટ ડેપ્યુટી કલેક્ટર હેતલ કુમારી અને તેની સાથેના ઈસમ સાથે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ કહ્યું કે ડુપ્લિકેટ કલેક્ટર તરીકે ઓળખ આપનાર હેતલ કુમારીએ તેઓને સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ વિભાગમાં નોકરી અપાવીશું તેમ કહ્યું હતું. ત્યારબાદ તેમની પાસેથી તેઓની સાળી ઝાકીર બીબીના નામે સુપરવાઇઝર તથા પટ્ટાવાળાની નોકરી આપવાના બહાને ₹70,000 કુલ ₹1.40 લાખ પડાવ્યા હતા. વિશ્વાસ અપાવવા ખોટા લેખનવાળું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરનું સંમતિ પત્રક ઉપર સહી લીધી હતી. હાલ તો પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉનાળો શરૂ થતાની સાથે ચામડીના રોગોમાં વધારો થઈ રહ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચામડીના રોગોની સારવાર માટે આવતા દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય દિવસોમાં જે ઓપીડી સાંજે 300 થી 400 દર્દીઓ હોય તે હાલ 500 થી 550 દર્દીઓ થઈ રહ્યા છે. મોટાભાગના દર્દીઓ ફંગલ ઇન્જેક્શનથી બીમારીથી પીડાઈ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઉનાળાની શરૂઆત થતાં ચામડીના રોગના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
વહેલી સવારથી જ ચામડીના રોગની સારવાર માટે લોકો હોસ્પિટલની બહાર લાઈનો લગાવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં 350થી 400 દર્દીઓ નોંધાતા હોય છે, પરંતુ હાલ 500થી 550 જેટલા દર્દીઓ પ્રતિદિન ચામડીની સારવાર કરવા માટે સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. ગરમીના કારણે શરીર પર લાલ ચાઠા પડવા કે પછી પરસેવાના કારણે ફંગલ ઇન્ફેક્શન કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડૉક્ટર દ્વારા પણ લોકોને સલાહ આપવામાં આવી છે કે ગરમીમાં બને ત્યાં સુધી ફિટ કપડાં ન પહેરવા જોઈએ અને જો કોઈને ફંગલ ઇન્ફેક્શન થતું હોય તો તેને પોતાના કપડાં, નાહવાના ટુવાલથી લઈ પોતાની મોટાભાગની ચીજ વસ્તુ કે લોકોના સંપર્કમાં આવતી હોય તેને અલગ રાખવી જોઈએ. અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે અને તેનાથી બળતરા પણ, ખંજવાળ સહિતની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી લોકોને સાવધાની રાખવા જણાવ્યું હતું. વરાછા વિસ્તારમાં સુટકેસ તોડી રોકડ તેમજ અન્ય સામાનની ચોરી કરી છેલ્લા 28 વર્ષથી વોન્ટેડ આરોપીને આખરે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. 28 વર્ષ પહેલા વરાછા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. પોલીસે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે વાપી ગુંજન 4 રસ્તા નજીકથી આરોપી નરેન્દ્ર ઉર્ફે પાપુ વરમચંદ નિવારીને ઝડપી પાડ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી સને 1996માં બેલ્જિયમ ટાવરમાં વિડીયો પાર્લરમાં નોકરી કરતો હતો અને વરાછા લાભેશ્વર મોમાઈ ચેમ્બર દુકાન નંબર 323માં રહેતો હતો. દરમિયાન 10/7/1996ના રોજ આરોપી મિત્ર કૃપાશંકર દ્વારકા શર્માએ નોકરી ઉપર જતા તેનો લાભ ઉઠાવી ઘરમાં મૂકેલ સુટકેસ તોડી રોકડ રૂપિયા 28,000ની ચોરી કરી હતી. આરોપી છેલ્લા 28 વર્ષથી વોન્ટેડ હોવાથી આરોપીને પકડી પાડવા માટે નામદાર કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જેથી તેને પકડી પાડવા વર્કઆઉટ કરી ખાનગી બાતમીદાર મારફતે તપાસ કરાવતા આરોપી વલસાડ ખાતે રહેતો હોવાની હકીકત મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત શહેરમાં ઉપરા છાપરી હત્યા અને ગંભીર જીવલેણ હુમલા બની રહ્યા છે. ત્યારે ઉધનામાં સરા જાહેર યુવકની ઘાતકી હત્યાને માત્ર ગણતરીના કલાકોમાં જ વીત્યા. ત્યાં શહેરમાં લિંબાયત વિસ્તારમાં રંગીલા નગર શાક માર્કેટ પાસે રિક્ષા ચાલક યુવકને પથ્થર અને ચપ્પુના ઉપરા ગાર ઝીકી ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. 11 એપ્રિલે ગઈકાલે ઉધના વિસ્તારમાં યુવકની ફિલ્મી ઢબે કોઈ કાર આંતરી જાહેરમાં તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હજુ આ ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યાં જ શહેરમાં લિંબાયત વિસ્તારમાં યુવકને રેસી નાખવાનો બનાવ સામે આવ્યો છે. આ તોડફોડની અદાવત રાખી ગતરોજ મિત્રો શિવા ઉર્ફે બારાપલ્લી તથા રંગીલા નગર શાક માર્કેટ પાસે રહેતા ઉર્ફે દાદુ અને ડિંડોલી નવા ગામ ખાતે રહેતા મનોજ ઉર્ફે સત્તો ભેગા મળી રવિ લિંબાયત રંગીલા નગર શાક માર્કેટ પાસે અને ત્રણેયને રવિને ગાળો આપી ઢીક્કા મૂકીનો માર મારી રવિને માથાના પથ્થરના ઘા માર્યા હતા. બનાવને પગલે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બીજી બાજુ પોલીસે તેની પત્ની પૂનમની ફરિયાદ લઈ હર્ષદ ઉર્ફે દાદુ, મનેજ ઉર્ફે સત્તો, શિવા ઉર્ફે બારાપલ્લી હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો. જોકે આજે 12 એપ્રિલના રોજ સવારે દરમિયાન રવિનું મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તજવીજ શરૂ કરી હતી અને આ બનાવમાં પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.